નમસ્કાર મિત્રો, આજે તમારા માટે જોરદાર મકાન લઈને આવ્યો છું. 50 વારનું મકાન છે અને 50 વાર તમને ગવર્મેન્ટ એડિશનલ સ્પેસ યુઝ કરવા મળવાની છે. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, બધી જ ડિટેલ વિડીયોમાં તમને મળી જવાનું છે. ફર્સ્ટ ઓફ આ 50 વારનું મકાન છે, જેમાં તમે એન્ટર થશો ને એટલે અહીંયા તમે જોઈ શકો છો, તમને પાર્કિંગ સ્પેસ મળી જશે. અને આ સ્પેસ જે છે ને એ ગવર્મેન્ટ સ્પેસ છે, જે તમને યુઝ કરવા માટે મળે છે. એ પણ 50 વાર છે, એટલે જો તમે ટોટલ ગણો તો 100 વાર થાય, પ્લસ 50 વારમાં ટૂંકમાં એ એક કમ્પ્લીટ મકાન છે. અને આ 50 વાર બીજું અલગથી એ ગવર્મેન્ટ છે. અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જવાનું છે, અને બેક સાઈડમાંથી તમને ડાયરેક્ટ બાજુમાં મંદિર છે તેમનું એક્સેસ મળવાનું છે. એટલે મકાન બહુ મોકાનું અને બેસ્ટ રહેવાનું છે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા તમને કંઈક આટલી સ્પેસ મળી જશે. અહીંયા તમે તમારું વાહન પાર્ક કરી શકો છો. અહીંયાથી તમે એન્ટર થશો ને એટલે એક સાઈડ રૂમ છે, અને આ સાઈડ તમને લિવિંગ એરિયા મળી જવાનો છે, અને આગળ કિચન છે. સો તમે લિવિંગ એરિયામાં સોફા જુઓ છો ને, એઝ ઇટ ઇઝ તમને મળી જવાના છે. એલ શેપમાં સોફા આપેલા છે, અને ઉપર તમને જોઈ શકો છો ફેન, લાઇટ એ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને સામે તમને ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું જોવા પણ મળી જવાનું છે. સો આ છે તમારો સ્પેશિયસ લિવિંગ રૂમ. સામે તમને જોવા મળશે એક કિચનમાં પણ લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, બીકોઝ તમને કિચનમાં પ્રોપર સ્પેસ જોવા મળી જવાનું છે. અને કિચનનું એક્સેસ ડાયરેક્ટ તમને અહીંયાથી પણ મળી જવાનું છે. સો તમે લિવિંગ રૂમ પહેલાં જોઈ શકો છો. દેન આગળ કિચનમાં પણ તમને એક પ્રોપર સ્પેસ જોવા મળી જશે. ચીમની આપેલી છે, અને આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમારો બેડરૂમ છે. અહીંયા વચમાં તમને બાથરૂમ પણ મળી જવાનું છે, એ કોમન છે. અને આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે. આમનો જે આગળનો ડોર છે ને એમનું એક્સેસ ડાયરેક્ટ મેઇન રોડ પર જ તમને મળવાનું છે. બાકી જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આમાં તમને વેન્ટિલેશન માટે 2 વિન્ડો આપેલા છે, એટલે ક્રોસ વેન્ટિલેશન પણ થઈ શકે, અને સારી એવી સ્પેસ જોવા મળી જવાની છે. ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. ટોટલી 3 BHK નું મકાન છે. 2 બેડરૂમનો સેટઅપ અહીંયા તમને ફર્સ્ટ ફ્લોર પર કરેલું જોવા મળી જશે. આ છે તમારો સેકન્ડ બેડરૂમ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમને બેડ રાખતા પ્રોપર સ્પેસ જોવા મળી જશે, અને આગળની સાઈડ તમને વોર્ડરોબ સ્પેસ મળવાની છે, મીન્સ કે ડ્રેસિંગ સ્પેસ જે જોઈ શકો છો તમે. અને એમની આગળ પણ તમને કોમન વોશરૂમ અટેચનું વોશરૂમ મળી જવાનું છે. સો સ્પેશિયસ બેડરૂમ છે. અહીંયા જોઈ શકો છો તમને વોશરૂમની અંદર પણ સારી એવી સ્પેસ જોવા મળી જશે. એન્ડ આ છે તમારો બેડરૂમ. અને ફર્નિચર જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને ફર્નિચર જોવા મળી જવાનું છે. આ છે તમારો સેકન્ડ બેડરૂમ. આની સામેની સાઈડ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ. એમની હમણાં હું તમને વિઝિટ કરાવી દઉં છું. તમે પહેલાં આ જોઈ લ્યો. અહીંયા પણ તમને વેન્ટિલેશન માટે એક બિગ સાઇઝ વિન્ડો જોવા મળી જશે. દેન આ રહેવાનું છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં જોઈ શકો છો તમને અટેચ વોશરૂમ એન્ડ રોડ સાઈડ વ્યૂવાળી બાલ્કની મળવાની છે. સો સામે વોશરૂમ રહેવાનું છે, વોર્ડરોબ આવી જશે. એન્ડ આ છે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની, જેમાં તમને આગળ રોડનો જ વ્યૂ મળવાનો છે, અને બાજુમાં રહેવાનું છે અટેચનું વોશરૂમ. સો તમે વોશરૂમ પણ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે. દેન અહીંયાથી ઉપર ટેરેસ રહેવાનું છે, એ પણ હમણાં હું તમને બતાવું. સો 2 બેડરૂમનો સેટઅપ તમને ફર્સ્ટ ફ્લોર પર કરેલો જોવા મળી જશે. અને આમની સાઈડમાં તમને એક સ્ટોરેજ રૂમ જોવા મળી જશે. આ બાલ્કની છે ને એ સાઈડમાં આગળ સ્ટોરેજ રૂમ છે, એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ જોઈ શકો છો, અહીંયા તમે તમારો સામાન પણ રાખી શકો છો સ્ટોરેજ રૂમ તરીકે. અત્યારે ફ્લોર મિલ રાખેલી છે, મીન્સ કે ઘરઘંટી. સો ત્યાં બોર્ડનું સેટઅપ પણ કરેલું જ છે ઓલરેડી. એન્ડ હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવું છું. ટેરેસ પર આવશો ને એટલે સ્પેશિયસ ટેરેસ તમને મળવાનું છે. અહીંયા પણ તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે, અને આગળ અને પાછળ બંને સાઈડ તમને ઓપન ટેરેસ મળવાનું છે. અને ટેરેસની ઉપર તમને સોલાર વોટર હીટર પણ જોવા મળી જશે. સો એ પણ એઝ ઇટ ઇઝ તમને મળી જ જવાનું છે. આ બેક સાઈડનું ટેરેસ છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને સોલાર વોટર હીટર જુઓ છો એ પણ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. જો પ્રોપર ડિટેલની વાત કરું ને તો 50 વારનું કમ્પ્લીટ મકાન છે, પ્લસ 50 વાર તમને એડિશનલ ગવર્મેન્ટ સ્પેસ યુઝ કરવા માટે મળે છે. 3 BHK છે, અને વિથ ફર્નિચર સેલ કરવાનું છે. લોકેશનની વાત કરું તો હુડકો પોલીસ ચોકીની સામે
કોટેશ્વર મહાદેવની બાજુમાં રાજકોટમાં આ મકાન આવેલું છે અને વધુ વિગત માટે તમને ઓનરના જ કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થાય છે, તેમાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.